ગ્લોબલ માર્કેટ્સના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે સપ્તાહની શરૂઆતમાં આપણને એક વૈશ્વિક બજાર તરફથી એક સેટઅપ મળતું દેખાઈ રહ્યું છે? जी थोड़ा पॉजिटिव सेटअप है। जो आज આપણે સપ્તાહની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ગયા અઠવાડિયાની વાત કરી લઈએ તો ગયા અઠવાડિયે જે અમેરિકાના બજારો હતા એ અહીંયાથી આપણને પોઝિટિવ નોટ પર બંધ થતા જોવા મળ્યા હતા। ખાસ કરીને નાસ્ડેક અને S&P 500 આ બંને પોતાના નવા શિખર બનાવ્યા હતા। ડાઉ જોન્સની અંદર થોડોક એક 55 પોઈન્ટનો સામાન્ય ઘટાડો હતો, પરંતુ S&P 500 અને નાસ્ડેક આ બંને એવા રહ્યા કે જ્યાં આગળ તેજી જોવા મળી અને ખાસ કરીને S&P 500 પહેલી વખત આપણને 5000ને પાર બંધ થતો જોવા મળ્યો છે। ખાસ કરીને એનવીડિયાના શેર્સમાં જોઈ લો 3.6%નો વધારો આપણે આવતો જોવા મળ્યો છે અને છેલ્લા એક મહિનાની અંદર આ જે એનવીડિયાનો શેર છે એ લગભગ આપણને 32% જેટલો અહીંયાથી વધતો દેખાયો છે, જે એક મહત્ત્વની વાત કહી શકાય। ખાસ કરીને અમેરિકાના બજારોની અંદર આ તેજી જે આવી રહી છે જોઈ લો, અમેરિકી અર્થવ્યવસ્થામાં અહીંયાથી મજબૂતીના સંકેતો આપણને મળી રહ્યા છે। ત્યાં આગળ ડિમાન્ડ ફરી પાછી સાયકલમાં આવી રહી છે, ઇકોનોમિક એક્ટિવિટી છે ત્યાં આગળ વધારો થઈ રહ્યો છે અને એની અસર આપણને સીધી બ્રેન્ટ પર એ પ્રકારે દેખાઈ રહી છે કે બ્રેન્ટની ડિમાન્ડ વધતા ત્યાં આગળ બ્રેન્ટના જે ભાવ છે હવે આપણને $81 પર પહોંચતા જોવા મળી ગયા છે। ખાસ કરીને આ બધી તરફથી એક પોઝિટિવ સંકેતો આજે આપણને યુએસ માર્કેટના ફ્રન્ટથી મળી રહ્યા છે, પરંતુ અમેરિકાના જે એશિયાના બજારો છે ત્યાં આજે થોડી રજાઓ ચાલી રહી છે। ખાસ કરીને ચીનના બજારો છે કે જ્યાં આગળ આજે આપણે લુનર ન્યૂ યર જે છે એને કારણે ત્યાં બંધ છે અને જે મોટેભાગ જેમ તમે પણ કહ્યું અગાઉ કે નિક્કેઈમાં આજે નેશનલ ડેના દિવસે જાપાનની અંદર રજા આપણને જોવા મળી છે, પરંતુ જ્યારે આપણે યુએસના ડિસેમ્બરના CPIના આંકડાની વાત કરીએ તેમાં 0.2%નો આપણને ખાસ કરીને વધારો જોવા મળ્યો હતો। આ બધાની વચ્ચે એક વખત ગિફ્ટ નિફ્ટી પર આપણે સંકેત જોઈ લઈએ તો જુઓ, શુક્રવારનું જે આપણું ક્લોઝિંગ હતું થોડુંક ડાયસી રહ્યું હતું, પોઝિટિવ નોટ પર આપણને બંધ થતા દેખાયા હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે આપણને ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે, સારા એવા ગેપ અપ ઓપનિંગના સંકેત આપી રહ્યું છે। 80 પોઈન્ટ જેટલું અત્યારે આપણને કદાચ વધતું દેખાય આજના દિવસમાં શરૂઆતી, એટલે ઓવરઓલ એક પોઝિટિવ સંકેતો આજે આપણને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે।